જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. તો મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને જો મારું આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, કન્યા રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્રિત પરિણામો લઈને આવનારો રહેશે. તમારે તમારા આરોગ્યનું ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર પડશે, કારણ કે આ મહિને તમારું આરોગ્ય કમજોર રહી શકે છે અને તમે બીમારીની ચપેટમાં આવી શકો છો. તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ કમી આવવાના સંકેતો મળે છે આ માસ દરમિયાન, જેનાથી તમને કોઈપણ પ્રકારના સંક્રમણની ચપેટમાં આવવાની અસર આસાનીથી થઈ શકે છે આ માસ દરમિયાન. એટલા માટે આ આખો મહિનો આપના પોતાના આરોગ્યનું ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર રહેશે. જ્યાં સુધી કારકિર્દીની દ્રષ્ટિની વાત કરીએ તો નોકરીમાં ઉતાર ચઢાવની સ્થિતિ આવશે, તો પણ તમે સારી સ્થિતિમાં રહેશો. વેપાર કરતા લોકોને એમની તેજ બુદ્ધિનું પરિણામ આ માસ દરમિયાન મળશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. 10મા ભાવમાં મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં રહેશે અને 10મા ભાવનો સ્વામી બુધ મહારાજ તમારા પહેલા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં સૂર્ય અને કેતુની સાથે સ્થિત રહેશે. એના ઉપર દેવગુરુ ગુરુની પૂર્ણ દૃષ્ટિ રહેશે. આનાથી તમે તમારી નોકરીમાં તમારી સૂઝબૂઝનો સારો એવો પરિચય આપશો. તમારા હાજર જવાબ અને કામ પ્રત્યેની કુશળતા તમને સૌથી આગળ રાખશે આ માસ દરમિયાન. અને જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો આ મહિનો તેઓની માટે ચુનૌતીઓથી ભરેલો રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો. જો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સિયારામ.